દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો ભાણાભાઈ, દિવ્યાંશ અને કાજલબેન બધાને ઘરે એકલા મૂકી સૂના મૂકીને ચાલ્યા ગયા। તો દોસ્તો તેમના મમ્મી તો જુઓ કેવા રડી રહ્યા છે, બધાને તેમની બહુ જ યાદ આવી રહી છે। જુઓ ફાઇનલી કાજલબેનને મૂકવા માટે બધા ગયા, દિવ્યાંશ ભાણાભાઈ તેમના ઘરે જવા માટે રેડી થઈ ગયા છે અને એને ખાવું હતું નારિયેળ, તો ફાઇનલી નારિયેળ પડ્યું કે નહીં આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને દોસ્તો હા, ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ આવી ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। અને દોસ્તો આજે તો કાજલબેન બધાને મૂકીને બધાને સૂના કરી અને ચાલ્યા ગયા તેમના સાસરીએ। જુઓ દોસ્તો આજે ફાઇનલી દિવ્યાંશ ભાણાભાઈ અને કાજલબેન જઈ રહ્યા છે તેમના ઘરે, તો ઘરના બધા જ લોકો દોસ્તો ઇમોશનલ થઈ ગયા। કાજલબેનના માતા પિતા પણ રડવા લાગ્યા। જુઓ તેમને મૂકવા આ થાર ગાડી જઈ રહી છે દોસ્તો, તેમની સાથે પૂનમ ભાભી અને પાર્વતી ભાભી બધા લોકો ગયા। જુઓ તો ખરા દોસ્તો ઘરનો માહોલ કેવો થઈ ગયો, બધા જ ઇમોશનલ થઈ ગયા અને બધાની આંખોમાં આંસુ આવી ગયા। દોસ્તો ખરેખર કાજલબેન બહુ જ સારા છે, તેમને તેમના ભાઈઓનો સપોર્ટ પણ સરસ છે। કાજલબેન અને દિવ્યાંશ ભાણાભાઈ વગર હવે તો તેમના મામાના ઘરે બધા સૂના પડી ગયા। તો દોસ્તો જુઓ કાજલબેન આજે જવાના હતા, તો સવારમાં જમવાનું ને બધું રેડી થઈ ગયું હતું। આજે બનાવી હતી દાળ ઢોકળી અને ભાત, તો બપોરે બધા જ લોકો જમવા માટે બેસી ગયા હતા અને દિવ્યાંશ ભાણાભાઈ તો જુઓ રમી રહ્યા છે અને એને તો આજે ઘરે જવાની બહુ જ ઉતાવળ છે। અને કિંજલબેન અને કાજલબેન ખેતર બાજુ આંટો મારવા આવ્યા હતા, તો જુઓ કિંજલબેન હિંચકો ખાઈ રહ્યા છે અને કાજલબેનને બધા ભેગા થવા માટે આવ્યા હતા, તો બધા લોકો ત્યાં બેઠા હતા। દિવ્યાંશ ભાણાભાઈને ક્યારનું ખાવું હતું નારિયેળ, તો તેના મામા થોડા કમ છે। જુઓ રાકેશભાઈ તો ચડી રહ્યા છે નારિયેળી ઉપર। શું દોસ્તો ફાઇનલી હવે નારિયેળ પડશે કે નહીં? દિવ્યાંશ ભાણાભાઈને નારિયેળનું પાણી પીવા મળશે કે નહીં દોસ્તો? અરે મામા હોય ને તેની ઈચ્છા પૂરી ના કરે। તો જુઓ દોસ્તો રાકેશભાઈ તો ચડી ન શક્યા, પરંતુ બાજુમાંથી બીજા એક ભાઈને ત્યાંથી ચડાવ્યા અને ફાઇનલી તે ભાઈ ઉપર ચડી ગયા અને આજે તો નારિયેળ પાડી લીધું। યે દિવ્યાંશ ભાણાભાઈ માટે તો ખૂબ જ ખુશીની વાત કહેવાય, તેને તો નારિયેળ પાણી પીવાની બહુ જ ઈચ્છા હતી। તો જુઓ રાકેશભાઈ નારિયેળ લઈને આવ્યા, તો દિવ્યાંશ ભાણાભાઈના ચહેરા ઉપર સ્માઇલ તો જુઓ એકદમ મસ્ત ખુશ થઈ ગયો અને દિવ્યાંશ ભાણાભાઈ જુઓ બાળકો જોડે કેવો રમી રહ્યો છે અને ફાઇનલી આજે એને નારિયેળનું પાણી પીવા મળી ગયું। મામાએ તેની ઈચ્છા પૂરી કરી। પાર્વતી ભાભીને લોકો જવાના હતા કાજલબેનને મૂકવા માટે અને ગાંધીનગર રોકાવાના હતા, તો બધા જ લોકોએ પેકિંગ કરી દીધું છે અને સાથે જવાના છે પૂનમ ભાભી પણ। જુઓ પેકિંગના થેલા બધા થાર ગાડીમાં મૂકી દીધા છે, તેમને મૂકવા બધા ગયા। તો રાત્રે તો આજે ઘરે તેમના મમ્મી પપ્પા રાકેશભાઈ, શિલ્પા ભાભી અને યશવી એટલા જ રહ્યા, તો ઘરમાં તો બધાને બહુ સૂનું લાગવા માંડ્યું। રાત્રે જમતી વખતે જુઓ તો ખરા રાકેશભાઈના મમ્મી એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા લાગ્યા, તેમના પપ્પાની આંખોમાં પણ આંસુ આવી ગયા। ખરેખર દીકરી ઘરેથી વિદાય થાય એટલે માતા પિતાની આંખો તો આંસુ આવી જ જાય, સાચી વાત ને દોસ્તો? જુઓ તો ખરા તેઓ કેટલા ઇમોશનલ થઈ ગયા, આપણને વિડીયો જોઈને પણ આપણે ઇમોશનલ થઈ ગઈએ છીએ, તો જેના ઉપર વીતે એને જ ખબર પડે, સાચી વાત ને? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ।